અયોધ્યામાં રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। શરૂઆતમાં 1 થી 1.5 લાખ લોકો પ્રતિદિન દર્શન કરવા માટે આવશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું, પરંતુ પહેલા જ દિવસે અંદાજે 5 લાખ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા અને તમામ રેકોર્ડ તૂટી ગયા। આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આવવાથી શાસન અને પ્રશાસનના પણ હાથ પગ ફૂલી ગયા। એક સમય તો એવો પણ આવ્યો કે જ્યારે રામ મંદિરમાં થોડા સમય માટે લોકોની એન્ટ્રી બંધ કરવામાં આવી હતી, પણ પછી મોડી સાંજ સુધી દર્શનનો સિલસિલો ચાલુ રહ્યો। જો કે હવે વ્યવસ્થાને વધુ મજબૂત કરાઈ રહી છે અને અયોધ્યામાંથી બહારથી આવતા લોકોની ગાડીઓને પણ રોકવામાં આવી રહી છે। ભીડ વધુ હોવાની અને વ્યવસ્થાના બગડવાના સમાચારો જ્યારે સીએમ યોગી સુધી પહોંચ્યા તો તેઓ પોતે અયોધ્યા પહોંચી ગયા। સીએમ યોગીએ પહેલા તો લખનૌથી લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા સ્થિતિની સમીક્ષા કરી। ત્યારબાદ તેઓ હેલિકોપ્ટરથી અયોધ્યા પહોંચ્યા અને હેલિકોપ્ટરથી રામ મંદિરની ઉપરથી જ સ્થિતિની સમીક્ષા કરી। હવે સીએમ યોગીએ રામ ભક્તોની અપીલ કરી છે કે તેઓ ધૈર્ય રાખે અને સહયોગ કરે। અયોધ્યામાં વધતી ભીડના પગલે શહેરમાં ગાડીઓની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી છે। પોલીસ પણ લોકોને અપીલ કરી રહી છે કે તેઓ વ્યવસ્થા જાળવવામાં મદદ કરે। સીએમ યોગીના નિર્દેશ પર ઠેર ઠેર બેરિકેડિંગ લગાઈ છે જેથી ભીડને નિયંત્રિત કરી શકાય। રામ જન્મભૂમિ પથ પર લાઈન લગાવવાની વ્યવસ્થા પણ ઠીક કરવામાં આવી રહી છે જેથી કરીને પહેલા દિવસની જેમ ભીડ બેકાબૂ ન થાય। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।